નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ અમરેલી નગરપાલિકાની બેદરકારી આવી સામે. ધોળા દિવસે સ્ટ્રીટ લાઇટો ચાલુ. અમરેલીના રેસિડેન્શિયલ વિસ્તારમાં ધોળા દિવસે લાઇટો શરૂ રહેતા લોકોમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. જ્યારે બીજી બાજુ રાત્રિના સમયે લાઇટો ગુલ રહે છે અને દિવસે લાઇટો ચાલુ રહે છે. ધોળા દિવસે સ્ટ્રીટ લાઇટો ચાલુ જોવા મળી રહે છે. શું અધિકારીઓ અને સત્તાધીશોને બપોરના સમયે કાળા તડકામાં સ્ટ્રીટ લાઇટો ચાલુ હતી તે નહીં દેખાયું હોય? લોકમુખે એવું ચર્ચાઈ રહ્યું છે કે બપોરના સમય હતો એટલે આવા તડકામાં બધા ઓફિસ અને ઘરે એસીની ઠંડી હવાનો આનંદ માણતા હશે. હવે તે જાણે તે ક્યાં હતા. પાલિકા દ્વારા પ્રજાજનો પાસે વેરાઓની ઉઘરાણી કરે છે, પરંતુ આ સ્ટ્રીટ લાઇટો ચાલુ હતી તેનું બિલ પ્રજાજનોના ખંભે જ આવવાનું છે. નગરપાલિકાની મસ્ત મોટી ભૂલના કારણે પ્રજાજનોને વધુ વેરો ભરવાનો વારો આવે છે. ધોળા દિવસે સ્ટ્રીટ લાઇટો ચાલુ રહેવાથી તે લાઇટો કોઈને કામ આવતી નથી, તો સ્ટ્રીટ લાઇટ ચાલુ રહેવાના કારણે વીજળીનો વપરાશ થવાના કારણે મસ્ત મોટું બિલ પ્રજાજનોના માથે આવશે. તો તેનું જવાબદાર કોણ? શું અધિકારીઓ અને સત્તાધીશો આરામમાં હશે? એમને ખ્યાલ પણ ન રહ્યો કે થોડા દિવસથી સ્ટ્રીટ લાઇટો ચાલુ છે. નગરપાલિકાના અધિકારીઓ અને સત્તાધીશો દ્વારા ફરી આવી ભૂલ ન થાય તેની નોંધ લેવી જોઈએ. હવે આવનારો સમય જ બતાવશે કે અધિકારીઓ દ્વારા આનું ફરી પુનરાવર્તન થશે કે નહીં, તે જોવું રહ્યું. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી.